10 લોકોના જીવ ગયા પણ આ મંત્રીને ઘંટો લાગે છે। આ છે આપણી ભારતીય રાજનીતિની વરવી વાસ્તવિકતા। મધ્યપ્રદેશમાં ગટરના પાણી પીવાના પાણી સાથે ભળી રહ્યા હતા, જેના કારણે હજારો લોકો બીમાર પડવાની સાથે 10 લોકો તો અત્યાર સુધીમાં જીવ ગુમાવી ચૂક્યા છે। કોઈ પણ દેશના કોઈ પણ માણસને હચમચાવી દેનારી આવી દુઃખદ ઘટના મધ્યપ્રદેશના મંત્રીને હચમચાવી શકી નહીં। અને પત્રકારના તીખા સવાલનો જવાબ મંત્રીએ લબાલબ અભદ્ર ભાષામાં આપી તેમનામાં મરી ગયેલી માનવતા અને ફરજનું ઉદાહરણ સમાજ સમક્ષ રજૂ કર્યું છે। આપણને લાગશે કે આ ઘટના તો મધ્યપ્રદેશની છે, તો ગુજરાતમાં આપણને શું ફેર પડે? પરંતુ હકીકતે ફેર પડે અને પડવો પણ જોઈએ, કારણ કે આપણે પણ રાષ્ટ્રવાદના માનનારા અને સાચા દેશભક્ત છીએ। માટે મધ્યપ્રદેશનો માણસ મરે કે તમિલનાડુનો માણસ આપણા માટે આપણા પરિવારનો સભ્ય છે। વળી ત્યાંના એ નેતા પણ આપણા એક સભ્ય સમાજનો હિસ્સો છે, જેઓ અસભ્ય વર્તન કરી રહ્યા છે। વિગતે વાત કરીએ, ગઈકાલે ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયે ગંભીર સવાલનો જવાબ જે ભાષામાં આપ્યો તેના વિશે અને ઇન્દોરમાં દૂષિત પાણીથી લોકોના ટપોટપ મરવાની સમગ્ર ઘટના શું છે તેના વિશે। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। 26 ડિસેમ્બર આસપાસના સમયગાળામાં મધ્યપ્રદેશના ઇન્દોરના ભગીરથપુરામાં લોકો અચાનક બીમાર પડવા લાગ્યા અને તેમને ઝાડા ઉલટી સહિતની સમસ્યાઓ થવા લાગી। અચાનક એક જ વિસ્તારમાં મોટી સંખ્યામાં એક જ કિસ્સાના દર્દીઓ સામે આવવા લાગે તો તંત્ર જાગી જાય, પરંતુ અહીંયા તંત્ર જાગ્યું ત્યારે જ્યારે મોટાભાગના દર્દીઓની હાલત કથળી ચૂકી હતી। આ વિસ્તારના કેટલાક લોકોના ટપોટપ મોત થવાનું કારણ સામે આવ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા, કારણ કોઈ વિકરાળ નહોતું, સામાન્ય દૂષિત પાણી પીવાના કારણે નાગરિકોના મોત થયા હતા। આમ તો આ ગંભીર બાબત છે। ટૂંકમાં પાણી એ આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાતનું તત્વ છે, માટે સરકાર કંઈ ના આપે તો કંઈ નહીં, કમસે કમ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તો આપી શકે કે નહીં? પરંતુ ઇન્દોરનું તંત્ર આ પણ કામ ન કરી શક્યું અને તેનો પુરાવો આ ઘટના આપી રહી છે। આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું અને કેટલાક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રાબેતા મુજબ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવા લાગ્યું હતું, જ્યારે કે 10 લોકો મોતને ભેટી ચૂક્યા છે અને હજુ કેટલાય લોકો જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। આ ઘટનામાં એવું માનવામાં આવે છે કે ગટરના પાણી પીવાના પાણીમાં ક્યાંકથી ભળી રહ્યા હતા અને એના કારણે આટલી ગંભીર ઘટના ઘટી છે। પરંતુ આટલી ગંભીર ઘટના મામલે એનડીટીવીના પત્રકાર અનુરાગ ભાજપ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયને સવાલ પૂછે છે કે કૈલાશજી, કેટલાક લોકોને રિફંડ આપવાની વાત હતી, એ પણ નથી મળ્યું અને પીવાના પાણીની વ્યવસ્થા વિસ્તારમાં હજી પણ નથી થઈ તેવું લોકો કહે છે, તમે શું કહેશો? બસ આ સવાલ પૂછતા જ કૈલાશ વિજયવર્ગીય ભડક્યા અને પત્રકાર સાથે દલીલ કરતા પત્રકારને કહ્યું કે ઘંટો વિચારો કેમ? તો સવાલ એવો હતો કે પત્રકાર સાથે મંત્રીએ દલીલ કરતા એવું કહ્યું કે મંત્રીજી, હું ત્યાં જઈને આવ્યું છું, આવું પત્રકારે મંત્રીને કહ્યું। બસ આટલી વાતમાં કૈલાશ વિજયવર્ગીયનો પિત્તો છટક્યો અને પત્રકારને કહ્યું કે ઘંટો જઈને આવ્યા છો? વિચારો, આ મંત્રીનો જવાબ હતો, અમને સમાચારમાં પણ આ શબ્દ આપતા શરમ આવે છે, પરંતુ જો તમને આ શબ્દ ન કહીએ તો મુદ્દાની ગંભીરતા પણ ન સમજાય, માટે અમે મને આ શબ્દ વાપરવા માટે મજબૂર બન્યા છીએ। પરંતુ મંત્રીને જાહેરમાં ઓન કેમેરા આવું બોલતા શરમ ન આવી। બાદમાં પત્રકારે પણ મંત્રીને તેમનું સ્થાન બતાવી દીધું હોય એવી રીતે બરોબર મંત્રીને તતડાવી નાખ્યા હતા। પરંતુ ત્યાં ભાજપના અન્ય નેતા વચ્ચે પડીને એવું કહી રહ્યા હતા કે આ અમારા લીડર છે। બોલો, આવા શબ્દોનો બચાવ કરવાનો અને વળી કહેવાનું કે આ અમારા લીડર છે, એ તો નાગરિકો એમ પણ સમજી જ જાય કે આ તમારા જ લીડર હોવા જોઈએ। આમ આ ઘટના બાદ મીડિયામાં ભારે હોબાળો થતાં મંત્રીને ભીંસ ઊભી થઈ અને આખરે તેમણે માફી માંગતા ટ્વીટ કરતાં કહ્યું છે કે મારી ટીમ રાત્રે સૂતા વગર આ ઘટના મામલે કામ કરી રહી છે અને આ થાકના કારણે મારાથી આવા શબ્દો બોલાઈ ગયા, જેનાથી હું દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હું જ્યાં સુધી લોકોને સુરક્ષિત અને સ્વસ્થ નહીં કરું ત્યાં સુધી જંપીશ નહીં। પરંતુ આ ઘટના ભારતીય રાજનીતિ કેવી રીતે આગળ વધી રહી છે અને નેતાઓ, વળી એ પણ મંત્રી કક્ષાના નેતાઓ કેટલા નિર્ભયપણે બેફામ બની રહ્યા છે તેનો પુરાવો આપી રહી છે। આવી ક્યારેક અને ક્યાંક બનતી ઘટનાઓ ક્યારે કાયમી બની જાય તેની આપણને ખબર પણ નથી પડતી। ઉદાહરણ તરીકે મારો કાપોની વાત હોય, ધર્મની વાત હોય, ખુલ્લેઆમ જાતિવાદની વાત હોય કે નેતા, મંત્રી કે સાંસદના અભદ્ર શબ્દોની વાત હોય, એ એક બાદ એક ઘટતી ઘટનાઓને આપણે જોઈ ચૂક્યા છીએ અને અત્યારે જોઈ રહ્યા છીએ। અને કદાચ એટલે જ આવા લોકોની હિંમત વધારે ખુલતી હશે કે ગમે તે બોલો, થાય શું? જે આપણે ધારીએ એ જ થાય। ખરેખર તો આવા મંત્રીઓના આવા અભદ્ર શબ્દના જવાબ મામલે મધ્યપ્રદેશ સરકારે કાર્યવાહી કરી ઉદાહરણ આપવું જોઈએ કે અમે આવું ચલાવી લેવાના મૂડમાં નથી, પરંતુ અહીંયા તો 10 લોકો મરી ગયા, હજારો લોકો બીમાર થઈ ગયા, છતાં સરકારે કંઈ નથી કર્યું। તેની પાસે ગાળો બોલવા મામલે કાર્યવાહીની અપેક્ષા પણ શું રાખવી?
આપનું આ મામલે શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહેવાલ પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.